નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મત્સ્ય ઉછેર એ કૃષિ અને પશુપાલનની જેમ જ પારંપરિક વ્યવસાય છે અને આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો મીઠા પાણીના મત્સ્ય ઉછેર વ્યવસાયમાં ઘણી બધી તકો રહેલી છે અને આથી આ વ્યવસાય ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે અને વધુને વધુ લોકો મત્સ્ય ઉછેર વ્યવસાય તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ત્યારે આ વિષય અંગે યોગ્ય માર્ગદર્શન અને એમાં પણ મત્સ્ય આહાર વ્યવસ્થાપન અંગેની માહિતી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું મત્સ્ય ઉછેરમાં આહાર વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી જયમીનભાઈ ભટ્ટ, કે જેઓ વૈજ્ઞાનિક તરીકે ફિશરીઝ વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી દેવાતજ ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર જયમીનભાઈ. નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મત્સ્ય ઉછેરમાં આહાર વ્યવસ્થાપન આ વિષય પર આજે અમે આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું. તો સૌપ્રથમ એ જ પ્રશ્ન કે મીઠા પાણીના મત્સ્ય ઉછેર જે થઈ રહ્યો છે, લોકો જે મત્સ્ય પાલકો કરી રહ્યા છે, એના આહાર કેવો હોય છે અને તેનું વ્યવસ્થાપન છે એ શા માટે જરૂરી છે? માછલીમાં વાત કરીએ તો આપણે જે આહારની વાત કરીએ તો આહાર એટલે કે ખોરાક, અને ખોરાક જોઈએ તો પોષણ. તો માછલીની અંદર પોષણ છે એ સૌથી અગત્યનું ઘટક છે અને આ જે પોષણ છે એ માછલીની અલગ અલગ અવસ્થાએ એના વિકાસ માટે, એના પ્રજનન માટે અને આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. હવે આ જે અલગ અલગ માછલીની અવસ્થાઓ છે તેમાં એની અલગ અલગ પોષણની જરૂરિયાત રહેલી છે અને આ પોષણ માટે જે અલગ અલગ પોષક તત્વો આવેલા છે, જેમ કે આપણા પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, ચરબી છે, મિનરલ્સ છે, વિટામિન્સ છે, તો આ માછલીને ખૂબ જ જરૂરી છે. હવે આ જે સંતુલિત આપણે ખોરાકની વાત કરીએ તો સંતુલિત ખોરાક એક માછલી માટે એક અગત્યનો પરિબળ છે, જેનાથી માછલીની વૃદ્ધિ સારી થાય છે અને એકંદરે ઉત્પાદન પણ સારું રહે છે. આ સંતુલિત ખોરાક આપણે જોવા જઈએ તો એક માછલીની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેથી માછલીની અંદર જે રોગો આવે છે અને તાણ આવે છે એની સામે માછલી પ્રતિકાર કરી શકે છે. આવો ખોરાક હોય તો જો સારો ખોરાક આપવામાં આવે તો તેના લીધે જે આપણું તળાવ છે, તળાવની અંદર પર્યાવરણ અસરો પણ ઓછી જોવા મળે છે. ઘણા લોકો ઘણા પ્રકારનો અયોગ્ય ખોરાક વાપરે છે અથવા તો ઘણી વખત તળાવમાં વધારે પડતા પોષક તત્વોનું પ્રમાણ વધી જતું હોય છે અથવા તો ખોરાકનો બગાડ થતો હોય છે. તો એના લીધે પણ માછલીનું જે તળાવ છે એમાં પર્યાવરણ એટલે કે પ્રદૂષણ વધી જતું હોય છે. તો આ પ્રદૂષણ નિવારવા માટે આપણે માછલીનો જે ખોરાક છે એનું કાર્યક્ષમ ઉપયોગ કરવો પડે. ઓછો ખોરાક નાખવાથી પણ માછલીની વૃદ્ધિ અટકી જાય છે, જેના લીધે એકંદરે ઉત્પાદન ઘટી જાય છે. હવે જોવા જઈએ તો ઘણા બધા લોકો છે એવું કહેવાય છે કે માછલીના જે ખોરાક છે એમાં લગભગ 50 થી 60% જે કુલ ખર્ચો છે માછલી ઉછેરનો એ ખોરાકનો રહેલો છે. એટલે આપણે ખોરાકનો જે કાર્યક્ષમ ઉપયોગ છે તો એ આપણે સારી રીતના કરવો જોઈએ, જેથી આપણું ઉત્પાદન સારું આવે અને નફો આપણે વધારી શકીએ છીએ. હવે આહારની આપણે વાત કરી રહ્યા હતા, તો મત્સ્ય ઉછેરમાં આહાર છે, આદર્શ ખોરાક છે, એ કેવો હોવો જોઈએ? આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, કેમ કે ઘણા લોકોને ખબર નથી કે આહાર કોને કહેવાય, મત્સ્ય ઉછેર માટે આહાર કેવો હોવો જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે વાત કરી કે ખોરાક એવો હોવો જોઈએ કે જે પર્યાવરણને નુકસાન ન કરે અને સંતુલિત એટલે કે પોષણવાળો ખોરાક હોવો જોઈએ. એવો ખોરાક હોય કે જે માછલી ખાય તો તરત જ સ્વીકાર કરી શકે, એનો તરત પચી જાય એવો હોવો જોઈએ. ઓછામાં ઓછા ખોરાક આપવાથી માછલીનું વજનમાં જે વધારો થાય અને ખોરાક રૂપાંતરણ દર આપણે કહી શકીએ તો એ પણ સારો હોવો જોઈએ. જે આર્થિક રીતે પરવડે તેવો હોવો જોઈએ અને વધારે લાંબા સમય સુધી જાળવી રાખે એવો હોવો જોઈએ. અને આ ખોરાક છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એવો હોવો જોઈએ. તો આપણે આદર્શ ખોરાકની વાત કરીએ તો એની અંદર જૈવિક છે, પછી માછલીની જે જીવવિજ્ઞાન છે, આર્થિક છે, આ બધા પરિબળો ધ્યાનમાં રાખી અને આપણે આદર્શ ખોરાક બનાવી શકીએ અથવા તો રાખી શકીએ. બરાબર છે સર. હવે આદર્શ ખોરાકની તો વાત થઈ, એમાં આપણે જણાવ્યું કુદરતી આહાર. તો માછલી માટેનો કુદરતી આહાર છે એ શું છે? તમે બેન જોતા હશો કે આપણે નદી છે એમાં તો કોઈ ખોરાક તો હોતો નથી, ઉપરથી કોઈ નાખતા નથી, તો પણ માછલી મોટી થતી હોય છે, મોટી આપણને જોવા મળતી હોય છે. તો આ કુદરતી ખોરાક છે એ સામાન્ય રીતે બેક્ટેરિયા છે, ડેટ્રિટસ છે, ફાઇટોપ્લેન્ટન છે, પેરીફાઇટોન છે, તો આ બધા માછલીના કુદરતી ખોરાક છે. તો કુદરતી ખોરાકમાં મુખ્યત્વે આપણે જે પ્લવકની વાત કરીએ જેને ઇંગ્લિશમાં પ્લેન્કટોન કહે છે, તેમાં બે જાતના પ્લવક હોય છે. એક તો છે વનસ્પતિ પ્લવક અને બીજો છે પ્રાણીત પ્લવક. તો વનસ્પતિ પ્લવક છે એ આપણે
મોટે ભાગે એમ કહેવાય છે કે જે ખાતર નાખવામાં આવે છે એનાથી એનું ઉત્પાદન વધતું હોય છે. ખાતરમાં મોટે ભાગે 2 જાતના ખાતર આપણે જોવા મળે છે. એક તો સેન્દ્રિય ખાતર અને બીજું છે રાસાયણિક ખાતર. તો સેન્દ્રિય ખાતર છે એમાં શું આવે કે છાણ છે, વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર છે, કોહવાયેલું ખાતર છે, બાયોગેસ સ્લરી છે. તો એવા બધા ઘણા બધા એવા ખાતરો છે જે સેન્દ્રિય ખાતર છે. અને રાસાયણિક ખાતરમાં વાત કરીએ તો જે નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત જે આપણે DAP છે, યુરિયા છે, SSP છે, તો એવા બધા ખાતરો છે. તો આ બધા ખાતરો નાખવાથી તળાવમાં આ પ્લેન્કટોનનું પ્રમાણ વધે છે. જી સર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમને. આજે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય ઉછેરમાં આહાર વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. મત્સ્ય ઉછેરમાં આહાર વ્યવસ્થાપન આ વિષય પર જયમીનભાઈ ભટ્ટ સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. જયમીનભાઈ, આપે જણાવ્યું કે માછલીનો કુદરતી આહાર શું છે, કેવી રીતે હોય છે. તો હવે આ કુદરતી આહાર જે છે એનું ઉત્પાદન કરવા માટે શું કરવું જોઈએ? હા, ઉત્પાદન કરવા માટે આપણે જે વાત કરી કે સેન્દ્રિય ખાતરમાં છાણ જે આવે છે, તો છાણને આપણે તળાવમાં નાખવાથી લગભગ એવું કહેવાય છે કે બચ્ચા નાખવાના હોય તેના 15 દિવસ પહેલાં આ છાણ નાખવામાં આવે છે, લગભગ 3000 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે. તો જ્યારે આ છાણ નાખવામાં આવે તેના લગભગ 10 દિવસ પછી તમારું તળાવનું પાણી છે એ લીલો કલર થઈ જાય. લીલો કલર થઈ જાય એટલે સમજવાનું કે ફાઇટોપ્લેન્ક્ટન બની ગયા છે. અને પછી થોડાક દિવસમાં તમારું પાણી જે છે એ ભૂરું કલર થઈ જશે, એટલે કે બદામી જેવું કલર થઈ જશે. એટલે સમજી લેવાનું કે તળાવમાં ઝૂ પ્લેન્ક્ટન વધી ગયા છે. તો આ ઝૂ પ્લેન્ક્ટન છે તો એનું પ્રમાણ આપણે જાળવવા માટે એક પ્લેન્ક્ટન નેટ આવે છે. તે પ્લેન્ક્ટન નેટમાં 50 લીટર પાણી ગાળવાથી આપણને ઝૂ પ્લેન્ક્ટનનું પ્રમાણ ખબર પડે. અને એમાં લગભગ 2 સેન્ટીમીટર જેટલું પ્રમાણ હોય તો સમજી લેવાનું કે આપણા તળાવમાં પ્લેન્ક્ટન એટલે કે કુદરતી જે ખોરાક છે એ ભરપૂર માત્રામાં છે, જેથી પછી આગળ બચ્ચા નાખી શકાય છે. બરાબર છે સર. હવે મીઠા પાણીની અંદર છે જે ઉછેરાતી હોય કાર્પ માછલી હોય છે, એના કુદરતી ખોરાકમાં છે એ શેનો સમાવેશ થતો હોય છે એ વિશે વાત કરીએ. હા, આ આપણે માછલીની વાત કરીએ તો માછલીનું જીવ વિજ્ઞાન સમજવું ખૂબ જરૂરી છે. આપણે જે અહીંયા જે માછલી ઉછેર થાય છે એમાં 6 પ્રકારની માછલીઓનો ઉછેર થાય છે. એમાં સૌથી પહેલાં તો છે કટલા. તો કટલા માછલી છે એનો કુદરતી ખોરાક છે એ ઝૂ પ્લેન્ક્ટન છે. પછી રોહુ માછલી છે એ વચ્ચે રહેવાવાળી માછલી છે અને વચ્ચે જે વનસ્પતિના અવશેષો ટુકડાઓ છે, જે લીલ છે, પ્લવક છે, એ બધું ખાતી હોય છે. પછી જે મૃગલ માછલી છે, તો મૃગલ માછલી મોટેભાગે તળિયાનો ખોરાક ખાય છે અને તળાવની જે તળિયામાં જે અવશેષો રહેલા હોય, જે જીવજંતુઓ રહેલા હોય એ ખાતી હોય છે. પછી સિલ્વર કાપ માછલી છે તો એ તળાવની ઉપરના ભાગમાં રહેતી હોય છે અને ફાઇટોપ્લેન્ક્ટન ખાતી હોય છે. ગ્રાસ કાપ માછલી છે તો ગ્રાસ કાપમાં એના નામમાં જ ગ્રાસ છે એટલે એ જે જલીય વનસ્પતિ અને જે કોમળ વનસ્પતિઓ છે એ ખાતી હોય છે. કોમન કાપ માછલી છે એ પણ તળિયામાં રહેવાવાળી માછલી છે અને જે તળિયાની અંદર જે અવશેષો, ગોકળગાય અને જે કીટકો રહેલા હોય એ બધું ખાતી હોય છે. તો આ પ્રમાણે આપણને ખબર હોવી જોઈએ કે કઈ માછલી એનો કુદરતી ખોરાક છે. જી સર, આપે ખૂબ જ સરસ રીતે જણાવ્યું. અને માછલીના આહાર વ્યવસ્થાપન, મત્સ્ય ઉછેરમાં આહાર વ્યવસ્થાપનની વાત કરી રહ્યા છીએ તો આપે કુદરતી આહાર વિશે તો વાત કરી. હવે માછલીના પૂરક આહાર એટલે શું અને તેનું શું મહત્વ છે? આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. અને પૂરક આહાર એટલે પૂરક એટલે કે વધારાનો, આપણે જે કહીએ ને કે સપ્લિમેન્ટરી કહેવાય. તો આપણે કુદરતી ખોરાકની તો વાત કરી, પણ કુદરતી ખોરાકમાં એવા બધી જાતના પોષક તત્વો ઘણી વખત નથી મળતા, અથવા તો ઘણી વખત કુદરતી ખોરાક એટલો ઉપલબ્ધ ન હોય. તો આપણે માછલીનો વિકાસ કરવા માટે એને ઉપરથી પૂરક ખોરાક આપવો પડે. તો આ પૂરક ખોરાક છે એ આપવાથી આપણે માછલીનો ગ્રોથ થોડોક ઝડપથી થશે, એનો જીવન દર વધશે, એની રોગપ્રતિકારક શક્તિ વધશે. તો આ રીતે આપણું જે કહેવાય ને કે છેલ્લે જે ઉત્પાદન છે એ ઉત્પાદન પણ વધી જશે. બરાબર છે. એટલે સપ્લિમેન્ટરી ફૂડ, પૂરક આહાર છે તે એના કારણે ઉત્પાદન વધી શકે છે એવું આપણે જણાવ્યું કે પૂરક આહાર એટલે શું. હવે પૂરક આહારમાં આપી શું શકાય? પૂરક આહારમાં આમ તો ઘણા લોકો ઘણું બધું આપતા હોય છે, પણ આપણે વાત કરીએ તો એની અંદર મુખ્યત્વે વનસ્પતિ સ્ત્રોત અને પ્રાણી સ્ત્રોતનો સમાવેશ થાય છે. આ બંને એકસાથે મળીને પણ આપી શકાય, જેથી માછલીને જરૂરી પોષક તત્વો પૂરા પડી રહે. વનસ્પતિ આપણે સ્ત્રોત છે તેની અંદર આપણે વાત કરીએ તો ખોળ અને બીજા બધા જે કૃષિમાં જે આડપેદાશ તરીકે જે પણ આવે છે, જેમ કે ખોળની વાત કરીએ તો મગફળીનો ખોળ છે, રાઈનો ખોળ છે, સરસવનો ખોળ છે, પછી કપાસિયાનો ખોળ છે. એ બધા ઘણા બધા ખોળ છે કે જેની અંદર માછલીને કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન અને ચરબીનું પ્રમાણ એમાં મળી રહેતું છે. અને જ્યારે બીજા જે સ્ત્રોત છે જેમ કે ઘઉંનો લોટ છે, મકાઈનો લોટ છે, તો આની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. તો આ વનસ્પતિ સ્ત્રોત થયા. હવે પ્રાણી સ્ત્રોતની વાત કરીએ તો એની અંદર ફિશ મિલ એટલે કે સૂકી માછલીનો પાવડર,
પછી ઝીંગાનો પાવડર, પછી રેશમના કોસેટાનો પાવડર, એવા ઘણા બધા પ્રાણી સ્ત્રોતો છે કે જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય. તો આવા સ્ત્રોતો પણ આપણે મત્સ્ય ઉછેરમાં ઘટક તરીકે વાપરી શકીએ છીએ. બરાબર છે. આ બધા જ જે છે એ પૂરક આહાર તરીકે મત્સ્યપાલકો આપી શકે છે. હવે મત્સ્ય ખેડૂતો જે છે એ માછલીના પૂરક ખોરાક આપણે જે વાત કરી એ બનાવી કેવી રીતે શકે? આમ તો ખેડૂતોને કહેવાય કે ભાઈ તમે ઘણા બધા એવા પોષક એવા ઘટકો છે કે જે ખેડૂત જાતે બનાવી શકે છે. એમાં આપણે ખાસ કરીને ખેડૂતો જો આપણે જોઈએ તો ડાંગરની કુસ્કી અને ખોળ એ બધા મિક્સ કરીને આપતા હોય છે. પણ એની સાથે સાથે મેં તમને ફિશ મિલની વાત કરી તો ફિશ મિલ એટલે કે જે તળાવમાં ઘણી બધી નીંદણ અથવા તો અનિચ્છનીય માછલી હોય છે તો એને સૂકવી અને એનો પાવડર બનાવી અને આની સાથે મિક્સ કરી અને એની સાથે સાથે મિનરલ મિક્સર એડ કરી અને આપવામાં આવે તો માછલીને પૂરતા પ્રમાણમાં બધા પોષક તત્વો મળી રહે એવો ખોરાક બની શકે છે. આના માટે ખેડૂત મિત્રો એક પાણી નાખી અને લાડવા બનાવી કે દડા બનાવી અને તળાવમાં નાખતા હોય છે. અથવા આના સિવાય જો ખેડૂતો એક મશીનનો ઉપયોગ કરી અને એમાં સેવ અથવા તો ગાંઠિયા કે દાણા પાડી અને એનો ઉપયોગ કરે તો થોડોક ખોરાક વધારે બચે છે અને એનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. હવે આપે જણાવ્યું કે અનિચ્છનીય માછલી કે જે મત્સ્ય નિંદણ કહેવાય છે એને દૂર કરે તો એ કેવી રીતે દૂર કરી શકાતું હોય છે? એ મોટે ભાગે જ્યારે આપણે બિયારણ નાખવાનું હોય એ પહેલાં આપણે નેટ દ્વારા આપણે એને દૂર કરી દેવી જોઈએ. અથવા તેની અંદર ઘણા બધા કેમિકલ નાખવા, આપણે કેમિકલ નાખવાની સલાહ નથી આપતા, પણ નેટ દ્વારા દૂર કરી અને એને બહાર કાઢી અને સૂકવી અને પછી આપણે એનું ખાતર એટલે કે એનું ફિશ મિલ બનાવી શકીએ છીએ અને જે આપણે ખોરાકમાં પણ યુઝ કરી શકીએ છીએ. બરાબર છે. એટલે કે જે અણુપયોગી વપરાયેલી વસ્તુ છે, વાપરી શકાય એવી વસ્તુ નથી, એમાંથી પણ મત્સ્યપાલકો છે સારી રીતે ઉપયોગ કરી એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય એટલે બહુ સરસ અને એને મત્સ્ય આહારમાં એનો વપરાશ કરી શકે છે. હવે માછલીને ખોરાક આપવાની વાત આપણે કરી રહ્યા છીએ કારણ કે આપણે આહાર વ્યવસ્થાપન વિશે જ વાત કરી રહ્યા છીએ. તો ખોરાક ક્યારે આપવો જોઈએ અને કેવી રીતે આપવો જોઈએ? આ એક ખેડૂતોએ સમજવા જેવી વાત છે કે અલગ અલગ અવસ્થાએ માછલીની ખોરાકની જરૂરિયાત અલગ અલગ હોય છે. જેમ કે એનો સ્પોન, જેને નર્સરી એનો જે તળાવ છે તો નર્સરી તળાવમાં સ્પોનથી ફ્રાય ઉછેર કરવાનો હોય છે તો ત્યારે એને પાવડર સ્વરૂપે ખોરાક આપવાનો હોય છે અને એના વજનના, એના કુલ વજનના પ્રથમ અઠવાડિયામાં 4 ગણા ખોરાક આપવાનો હોય છે, જ્યારે બીજા અઠવાડિયામાં એના 8 ગણા ખોરાક આપવાનો હોય છે અને પાવડર સ્વરૂપે આપવાનો છે અને દિવસમાં 2 ટાઈમ આપવાનો છે. જ્યારે બચ્ચા જે છે ફ્રાય અવસ્થા પ્રાપ્ત કરે એટલે કે રિયરિંગ તળાવ હોય તો એને આપણે થોડાક દાણાવાળો ખોરાક આપવાનો હોય છે અને એના પહેલા મહિનામાં એને લગભગ 6 થી 8% જેવો કુલ વજનભાર પ્રમાણે ખોરાક આપવાનો, પછી બીજા મહિને 5 થી 6% અને ત્રીજા મહિને 3 થી 4% પ્રમાણે ખોરાક આપવાનો હોય છે. અને આ જે ખોરાકનું પ્રમાણ છે એ 2 ટાઈમમાં સરખા ભાગે અલગ અલગ ડિવાઈડ કરી અને પછી આપવાનું હોય છે. જ્યારે મોટી માછલી એટલે આપણે ફિંગરલિંગથી મોટી માછલીનો ઉછેર કરીએ તો ત્યારે એવું કરીએ કે પહેલા મહિને છે તો 3 થી 4% પ્રમાણે આપવાનું હોય છે અને પછી 1 થી 2% પ્રમાણે બાકીના મહિનામાં આપવાનો હોય છે. તો આ જે ખોરાક છે તમે ગાંઠિયા બનાવી અથવા તો દાણ છે કે તરતો ખોરાક છે, અલગ અલગ ખોરાક બજારમાં મળે છે એ પ્રમાણે તમે આપી શકો છો. હવે આમાં 2 જાતના ખોરાક બનાવી શકાય. એક તો તરતો ખોરાક અને બીજો છે ડૂબતો ખોરાક. તો ડૂબતો ખોરાકની વાત કરીએ તો જે ખેડૂતો જાતે બનાવે છે પોતાના તળાવ ઉપર તે ડૂબતો ખોરાક મોટે ભાગે હોય છે. અને જે આ ડૂબતો ખોરાક છે તો તમે નાખશો તો એની આપણને ખબર ન હોય કે આ ડૂબતો ખોરાક છે કેટલો ખવાણો છે અથવા તો એનો ઉપયોગ કેટલી માછલીએ કર્યો છે અથવા તો માછલીએ ખાધું છે કે નહીં. તો આ થોડીક આપણને થોડાક એના ગેરફાયદા છે. તો જ્યારે તરતો ખોરાક છે તો એ મોટે ભાગે કંપનીનો તૈયાર ખોરાક આવે છે અને પાણીમાં તરે છે. એટલે આપણે એક વાંસ અથવા તો બાંબુની ફ્રેમ બનાવી અને એમાં આપણે આ જો તરતો ખોરાક નાખવામાં આવે તો આપણને જાતે આપણે એનું નિરીક્ષણ કરી શકીએ કે માછલીએ કેટલા ટાઈમમાં આ ખોરાક ખાધો છે, એની માછલીની સંખ્યા જાણી શકાય અને માછલીને કાંઈ પણ રોગ અથવા તો કાંઈ પણ એની સ્થિતિ હોય એ આપણે આરામથી જાણી શકીએ છીએ. બરાબર છે. એટલે માછલીને ખોરાક ક્યારે અને કેવી રીતે આપવો જોઈએ ખૂબ જ સરસ વાત કરી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમને. આજે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય ઉછેરમાં આહાર વ્યવસ્થાપન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ.
દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. મત્સ્ય ઉછેરમાં આહાર વ્યવસ્થાપન એ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. શ્રી જયમીનભાઈ ભટ્ટ અહીંયા પધાર્યા છે અને આપણને ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. સાહેબ, આપે જણાવું કે મત્સ્ય ઉછેર છે એમાં આહાર વ્યવસ્થાપન શા માટે જરૂરી છે, કેવી રીતે કરવું જોઈએ, માછલીઓને ખોરાક ક્યારે અને કેવી રીતે આપવો જોઈએ. તો હવે એવો જ એક અગત્યનો પ્રશ્ન છે કે મત્સ્ય ઉછેરમાં ખોરાક આપતી વખતે કઈ કઈ બાબતો એવી છે કે જે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? હું મારા મત્સ્ય ખેડૂતો ભાઈઓને ખાસ વિનંતી કરું છું કે આ જે પ્રશ્ન છે એ ખાસ ધ્યાનમાં રાખે. હવે ઘણી વખત એવું આપણે તો વાત કરી કે આટલો ખોરાક આપવો જોઈએ, પણ ક્યારે આપવો એ ખાસ જરૂરી છે. તો સૌથી પહેલાં તો એવું કહેવા માગું છું કે કોઈ પણ ખોરાક હોય માછલીને તમે આપો તો દિવસના સૂર્યપ્રકાશ હોય ત્યારે જ આપવો જોઈએ. રાતે કોઈ દિવસ ખોરાક આપવો જોઈએ નહીં, કેમ કે રાત્રે મોટે ભાગે ઓક્સિજનનું પ્રમાણ તળાવમાં ઓછું હોય એટલે માછલી ત્યારે ખોરાક ખાતી નથી. પછી શિયાળાની અંદર માછલી ખાવાનું ઓછું કરી દે છે એટલે ત્યારે ખોરાકનું પ્રમાણ તમારે ઓછું રાખવું જોઈએ. ઉનાળામાં માછલીના ચયાપચયનો દર આપણે કહેવાય ને કે પાચનનો દર વધી જતો હોય છે એટલે એને ત્યારે વધારે ભૂખ લાગતી હોય છે એટલે ત્યારે આપણે એનો ખોરાક થોડોક વધારે આપવો જોઈએ, જે એને ખાસ વૃદ્ધિ માટે બહુ જ જરૂરી હોય છે. વાદળછાયું વાતાવરણ હોય અથવા તો ચોમાસાનું જે વાતાવરણ હોય ત્યારે મોટે ભાગે શું હોય કે સૂર્યપ્રકાશ ઓછો હોય તો તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એટલે ત્યારે પણ ખોરાક ઓછો આપવો જોઈએ માછલીને. રોગિષ્ટ માછલીઓ હોય અથવા તો તળાવમાં રોગ આવ્યો હોય ત્યારે પણ ખોરાકનું પ્રમાણ એકદમ નહિવત આપવું જોઈએ. ખાસ કરીને મારા ગામ તળાવમાં જે આપણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે લોકો કરી રહ્યા છે તો તેમાં પૂરક ખોરાક ઘણા લોકો આપતા નથી. એનું કારણ એ છે કે ગામનું જે કોઈ પણ ગંદકી છે અથવા તો જે પણ સીવેજ વોટર છે બધું તળાવમાં આવતું હોય છે, જેનાથી આપણે કહીએ કે કુદરતી ખોરાક આપોઆપ બની જતો હોય છે. પણ આ કુદરતી ખોરાક છે એ દર વખતે સરખા પ્રમાણમાં નથી હોતો અને ઓછો હોય છે. તેથી મારી એવી સલાહ છે કે થોડોક તમે એમાં અથવા તો કુદરતી ખાતર નાખો, એમાં છાણ નાખો, એમાં બાયોગેસ સ્લરી થોડીક નાખવી, જેથી કુદરતી જે ખાતર છે, કુદરતી આપણી જે પ્લેન્કટોન છે એનું પ્રમાણ એમાં સરખું રહે. અથવા તો થોડુંક એમાં પૂરક ખોરાક પણ નાખવો જોઈએ, જેથી આપણી માછલીની વૃદ્ધિ છે એ એકદમ સારી થાય અને ઉત્પાદન પણ વધારે સારું આવે. બરાબર છે સર. વચ્ચે પૂરક ખોરાકની વાત કરી હતી, સપ્લિમેન્ટરી ફૂડની. એ વિશે આપણે એવી પણ ચર્ચા કરી કે છે મત્સ્યપાલકો છે પૂરક ખોરાક બનાવી શકે, પણ જો કોઈને બનાવવો ના હોય તો બજારમાં પણ એ ઉપલબ્ધ હોય છે ખરો? બજારમાં પણ મળે છે, ઘણી બધી કંપનીના મળે છે. એમાં મોટે ભાગે પ્રોટીનનું પ્રમાણ કેટલું છે, આમ તો પ્રોટીનનું પ્રમાણ અલગ અલગ અવસ્થાએ અલગ અલગ હોય છે. શરૂઆતની અવસ્થામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, જેમ કે 40% 35% જેવું જરૂરી હોય છે માછલીને. જેમ જેમ માછલી મોટી થાય એમ એનું પ્રોટીનનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. એટલે આવા ખોરાક તૈયાર મળે જ છે કંપનીના. મેં તમને કીધું સિંકિંગ એટલે કે ડૂબતો ખોરાક અને ફ્લોટિંગ એટલે કે તરતો ખોરાક, એને પણ ઘણી બધી કંપનીઓ દ્વારા આનું વેચાણ થતું હોય છે. અને ખેડૂત જો જાતે બનાવવા માંગે તો ડૂબતો ખોરાક જાતે બનાવી શકે છે. તરતો ખોરાક માટે થોડુંક મશીનરી મોંઘી આવે છે, પણ આ પોતાની જાતે બનાવી શકે અથવા તો બજારમાં આસાનીથી ઉપલબ્ધ છે આ બધા ખોરાક. થોડાક ભાવમાં થોડાક મોંઘા હોય છે, પણ ખેડૂતો જો સારી રીતના ઉત્પાદન લેવા માગતા હોય તો આ ખોરાકનો ઉપયોગ કરવો જ જોઈએ તેમાં. બરાબર છે. આપણે મત્સ્ય ઉછેરની વાત કરી અને એમાં આહાર વ્યવસ્થાપનની વાત કરી. હવે આ વ્યવસાયની અંદર મત્સ્યપાલકોને જે છે એ કોઈ વિશેષ પ્રકારની સહાય મળવાપાત્ર હોય છે ખરી? આની અંદર ગુજરાત સરકારની અથવા ભારત સરકારની ઘણી બધી યોજનાઓ છે. આપણે મત્સ્ય ઉછેર માટે એના અંદર જે પણ ઘટકો આવે છે, જેમ કે અલગ અલગ બિયારણ માટે, ખોરાક માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે. અત્યારે ભારત સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના ચાલી રહી છે. તો એમાં પણ તમે તમારી નજીકના જે સરકારી ઓફિસ છે, જિલ્લાની ઓફિસ છે મત્સ્યોદ્યોગ ખાતાની, તેનો સંપર્ક કરી અને તમે આ યોજના વિશે વધારે માહિતી મેળવી શકો છો અને એમાં ઘણા બધા લાભો પ્રાપ્ત કરી શકો છો. બરાબર છે. એ મત્સ્યપાલકોને જો પર્ટિક્યુલર માહિતી જોઈતી હોય તો એ લોકોએ કઈ જગ્યાએ સંપર્ક કરવો જોઈએ? મત્સ્યપાલકોએ આમ તો મોટાભાગના જિલ્લાઓમાં મત્સ્ય ઉદ્યોગ ખાતાની ઓફિસ તો આવેલી જ છે. આ સિવાય કોઈ તમારી આજુબાજુમાં કોઈ કૃષિ યુનિવર્સિટી હોય તો ત્યાં પણ જો વિષય નિષ્ણાંત હોય ફિશરીઝના તો એની પણ તમે મુલાકાત કરી શકો છો. અથવા તો તમે ગૂગલ ઉપર સર્ચ કરીને પણ તમે એની માહિતી લઈ શકો છો. અત્યારે તો મોબાઈલ છે એ બધા પાસે છે, બધા આરામથી કોન્ટેક્ટ કરી શકે છે મત્સ્યોદ્યોગ ખાતાનો. અને ઘણા બધા વિષય નિષ્ણાતો હોય, ઘણા બધા એવા પ્રોગ્રેસિવ ફાર્મર્સ પણ હોય છે તમારા જિલ્લામાં કે જેનો તમે સંપર્ક કરશો તો તે પણ તમને માહિતી આપશે. અને ઘણા બધા અત્યારે ખેડૂતો છે જે એવોર્ડ વિનર છે, ઘણા બધા એવોર્ડ લઈને આવ્યા છે અને ઘણા બધા એવોર્ડ મેળવી પણ રહ્યા છે.
તો એવા લોકોનો પણ તમે કોન્ટેક્ટ કરશો તો તમને જરૂરી સારું માર્ગદર્શન આપી શકશે. જી, જે લોકોએ આ વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી છે એમનો જો સંપર્ક કરવામાં આવે તો એ લોકોને વિશેષ માર્ગદર્શન મળી રહે. ચોક્કસ. તો આ સાથે જ આને લગતો મને એક બીજો પ્રશ્ન થાય છે કે કોઈ પણ વ્યક્તિને આપણો આ કાર્યક્રમ જોઈને પણ કદાચ કોઈને પ્રેરણા મળે અને મત્સ્ય પાલન કરવું છે, તો કોઈ પણ વ્યક્તિને મત્સ્ય ઉછેર કરવો હોય તો તેની કોઈ પૂર્વ શરતો છે કે કોઈ પ્રાથમિક બાબતો છે, જો હોય તો એ વિશે આપણે વાત કરીએ. ના, આમાં કોઈ પણ જાતનો બાદ નથી. આજ તો ખાલી તમારી પાસે કાં તો જમીન હોવી જોઈએ, કાં તમારી પાસે તળાવ હોવું જોઈએ, અથવા તો આપણે અત્યારે ગુજરાત સરકારની જે યોજના છે કે ગામ તળાવ છે એ ભાડાપટ્ટે આપવામાં આવે છે. તો મોટે ભાગે આપણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા ગામ તળાવો છે જે મત્સ્યોદ્યોગ ખાતા તરફથી ભાડાપટ્ટે આપવામાં આવે છે, અને ઘણા બધા ડેમ છે એ પણ ભાડાપટ્ટે આપવામાં આવે છે. તો આ બધાનો જે માહિતી છે તમને મત્સ્યોદ્યોગ ખાતા તરફથી મળી રહે છે. ત્યાં તેનો તમે સંપર્ક કરશો તો તમે જાતે પણ મત્સ્યોદ્યોગ કરી શકો છો. આમાં કોઈ પણ ઉંમરનો બાદ નથી અને કોઈ પણ જ્ઞાતિ બાદ નથી, ગમે તે લોકો કરી શકે છે. જી સર, આપે ઘણી બધી વાત કરી છે અને ઘણી બધી ચર્ચાઓ થઈ. તેમ છતાં મત્સ્યપાલન જે કરી રહ્યા છે, મત્સ્યપાલન કરનાર ખેડૂત મિત્રો છે, એ માટે કોઈ સલાહ સંદેશ કેવો હોય તો શું કહેશો? મારી મત્સ્યપાલકોને એ જ સલાહ છે કે આપણે ઘણા બધા લોકો બિનજરૂરી ખોરાક વાપરતા હોય છે, પણ એવી જ મારી સલાહ છે કે એક ખોરાકની જાણકારી મેળવો. તમારી આસપાસ અને આજુબાજુના વિસ્તારોમાં ઘણા બધા ખોરાકના ઘટકો છે જે આસાનીથી અને પૂરતા પ્રમાણમાં અને ઓછા ભાવે મળી રહેતા હોય છે, જેનો તમે કાર્યક્ષમ ઉપયોગ કરો, જેથી તમારી માછલીનો વૃદ્ધિ દર છે વધશે અને તમને એકંદરે ઉત્પાદન પણ વધારે મળશે અને તો ખર્ચ ઓછો થશે અને છેલ્લે નફાનું પ્રમાણ પણ તમને વધારે મળશે. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ મત્સ્ય ઉછેરમાં આહાર વ્યવસ્થાપન આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આજે આપણે મત્સ્ય ઉછેરમાં આહાર વ્યવસ્થાપન વિષય પર ઘણી બધી માહિતી મેળવી. આજે મેળવેલી માહિતીનો યોગ્ય રીતે ઉપયોગ કરી આપ આહાર વ્યવસ્થાપન કરી મત્સ્ય ઉછેર વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.